પંચમહાલ જિલ્લાના ગોધરામાં વિવાદાસ્પદ પોસ્ટ મુદ્દે ગેરસમજમાં ટોળાનો બી ડિવિઝન પોલીસનો ઘેરાવ, પરિસ્થિતિ તંગ બનતા લાઠીચાર્જ કરવામાં આવ્યો। ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિવાદ ન થાય તેના માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। ગોધરા પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જેના કારણે ગેરસમજ થતા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર લોકોનું મોટું ટોળું એકત્રિત થયું હતું। આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વિવાદ ન થાય તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે, જે આ બાબત અંગે પોલીસે વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઇન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો, જેના કારણે ગેરસમજ થતા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું। આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતા પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો। આ દરમિયાન રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો। સ્થિતિને કાબૂમાં લઈને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું। ઘટના સ્થળે રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકાવવામાં આવ્યો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લેવા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા। પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાપૂર્વક તપાસ શરૂ કરી છે। વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને બીજી તરફ પોલીસ દ્વારા ધર્મગુરુઓ સાથે બેઠક યોજીને પરિસ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં આવે તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા।